શું હું આપને મદદ કરી શકું છું? છતાં લોકો પોલીસ સ્ટેશન આવતા ડરે છે. મનમાં પોલીસનો ડર હોય છે, પરંતુ લોકોના મનમાંથી ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોમાં જે ડર હોય છે, જે દૂર કરવા ઓલપાડ પોલીસ દ્વારા એક સકારાત્મક અભિગમ સાથે સાંત્વના કેન્દ્ર શરૂ કર્યું છે, જ્યાં મહિલા પોલીસ કર્મી પોલીસ સ્ટેશન આવતા બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોને સાચી સમજણ અને સાચી માહિતી મળે એ માટે સાંત્વના કેન્દ્ર શરૂ કર્યું છે અને તેના પરિણામ પણ સકારાત્મક આવી રહ્યા છે. જુઓ અમારો વિશેષ અહેવાલ. મે આઈ હેલ્પ યુ? સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર દ્વારા અવારનવાર જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. પોલીસ પ્રજાની મિત્ર છે અને પોલીસથી ડરવાની જરૂર નથી. પોલીસ કાયદો અને વ્યવસ્થા હાથમાં લે ત્યારે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો સામે જ કડક છે. બાકી પોલીસની મદદ માંગનારા અને ફરિયાદી માટે પોલીસ સતત મદદ કરવા તૈયાર બેઠી છે. પરંતુ ખાખીના નામથી બાળકો, મહિલાઓ અને વૃદ્ધો ડરી જાય છે. સામાન્ય રીતે પોલીસ સ્ટેશન આવતા પણ લોકોને ડર લાગે છે. આવા સમયે પોલીસ ખરા અર્થમાં પ્રજાના મિત્ર છે. પોલીસથી માત્ર ગુનાહિત માણસ ધરાવતા લોકોએ ડરવાનું છે. બાકી આમ જનતાની સેવામાં પોલીસ ખડે પગે હાજર છે. શું કહ્યું ઓલપાડ પીઆઈએ? સાંભળો. સુરત રેન્જના આઈજીપી સાહેબ તથા સુરત ગ્રામ્યના ડીઆઈજીપી સાહેબ અને કામરેજ ડિવિઝનના એસડીપીઓ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો તથા ભોગ બનનાર અને અરજદારો માટે એક સાંત્વના કેન્દ્ર સ્થાપવામાં આવેલ છે. ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતન જાદવ હંમેશા જનહિતના અને જનજાગૃતિના કામોથી હંમેશા તેમની નોંધ લેવામાં આવે છે. પોલીસ રીઢા આરોપીઓ સામે કડક છે. બાકી આમ જનતા માટે પોલીસ હંમેશા મિત્ર બની કામગીરી કરે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની પ્રથમ પ્રાયોરિટી છે. ગુજરાત પોલીસનું એક સૂત્ર છે, સેવા, સુરક્ષા અને શાંતિ. બસ આ સૂત્રને ઓલપાડ પોલીસે સાકાર કર્યું છે. પોલીસ સ્ટેશનમાં આવતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સાચી સમજણ મળે અને ન્યાય મળે એ હેતુથી સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેના સારા પરિણામ આવી રહ્યા છે. એક મહિલા પોલીસ કર્મી પોલીસ સ્ટેશનમાં આવતા ફરિયાદીઓ તેમજ તેમના બાળકો, પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન આવે ત્યારે તેમને આવકાર આપવામાં આવે છે. ત્યારબાદ કાયદાની સમજણ આપવામાં આવે છે. થોડા સમય પહેલા રેન્જ આઈજી અને સુરત જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ બેંકો સાથે સંકલન કરી જરૂરિયાતમંદોને બેંક લોન અપાવી હતી. આજે તેઓ રોજગારી મેળવી રહ્યા છે. હિતેશ જોઈસરની આ પહેલના સારા પરિણામ મળ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા અનેક જનજાગૃતિના પ્રયાસ થકી પોલીસ અને પ્રજાની જે દૂરિયા હતી અને હવે ઓછી થઈ છે. પોલીસ પ્રજાની મિત્ર છે એ વાતને ઓલપાડ પોલીસે સાર્થક કરી બતાવી છે. તો આ